9 દિવસની પાવન નવરાત્રિમાં આદિશક્તિ માં જગદંબાની સ્તુતિનો અપાર મહિમા છે, જેને લઈને દેશભરમાં દેવીના 9 સ્વરૂપની વિશેષ પૂજા થઈ રહી છે। અને એમાં અમદાવાદના કાલુપુરમાં આવેલા ભંડેરી પોળમાં મહાકાળી માતાની ઘીમાંથી મૂર્તિ બનાવવામાં આવી છે। આ ખાસ મૂર્તિ બનાવવા માટે 150-160 કિલો ઘીનો ઉપયોગ કરાયો છે। કાલુપુરના વારાહી મંદિરમાં છેલ્લા 31 વર્ષથી દર નવરાત્રિમાં ઘીમાંથી જગતજનનીના જુદા જુદા સ્વરૂપોની મૂર્તિ બનાવવામાં આવે છે અને આ વખતે અંદાજે 150 કિલો ઘીનો ઉપયોગ કરીને મહાકાળી માતાની મૂર્તિ અહીં બનાવવામાં આવી છે। નવરાત્રિનો પાવન પર્વ ચાલી રહ્યો છે। સૌ કોઈક તમામ કામકાજ મૂકીને અત્યારે આદ્ય શક્તિ માં અંબાજીની પૂજન અર્ચન કરવામાં, ભક્તિ કરવામાં સૌ કોઈક લાગી ગયા છે। ત્યારે અમદાવાદના પોળમાં જુદી રીતે નવરાત્રિ ઉજવી રહેવામાં આવી રહી છે। મહત્વની વાત એ છે કે ભંડેરીની પોળમાં છેલ્લા 31 વર્ષથી હર હંમેશ ઘીની મૂર્તિ બનાવવામાં આવે છે। આ વખતે શ્રી મહાકાળી માતાજીની ઘીની મૂર્તિ બનાવવામાં આવી છે। સમગ્ર મૂર્તિ જે આપ જોઈ રહ્યા છો એ માત્ર ને માત્ર બનાવવા પાછળ ઘીનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે। અને અત્યારે હાલ આ દ્રશ્યો આપ જુઓ છો। જો કદાચ એમને જોઈએ, એમના ચરણોથી જ જોવાની શરૂઆત કરીએ, માતાને નિહાળીએ તો નજર ન હટે એટલું સુંદર સ્વરૂપ માતાનું। અને આ પાછળ મૂર્તિ બનાવવા પાછળ લગભગ 150 થી 160 કિલો ઘીનો ઉપયોગ થયો છે। 48 કલાક સતત મહેનત બાદ મૂર્તિને જીવંત સ્વરૂપ આપવામાં આવ્યો છે અને સૌ જે ભક્તો છે દૂર દૂરથી આવી રહ્યા છે, દર્શન પણ કરી રહ્યા છે। વિશેષ જે મંડળ કે જેમણે આ મૂર્તિ બનાવી છે અને હર હંમેશ તેઓ પૂજા કરતા હોય છે, એ મંડળના ટ્રસ્ટી આપણી સાથે ઉપસ્થિત છે। એમની સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું, આપ જણાવો ભક્તોમાં કેવો માહોલ માતાને દર્શન કરવા માટે? અમે નવરાત્રિ મહોત્સવ નિમિત્તે 31મું વર્ષ છે અમારું આ ઘીની મૂર્તિ બનાવવામાં। હરેક વર્ષે અલગ અલગ માતાજીના સ્વરૂપની ઘીની મૂર્તિ બનાવીએ છીએ। આ મૂર્તિ બનાવવામાં 150 થી 160 કિલોની વચ્ચે ઘી વપરાય છે। આ મૂર્તિ સાચવણી રૂપે અમે આખું સ્ટેજ થર્મોકોલનું બનાવીએ છીએ, જેથી અંદર હવા ના જાય અને ઘી ઓગળે નહીં।